ફરી જીવી જાણ. ભાગ 66. જાણતો નથી હું મને શોધ્યા કરું, પણ હું તને પામ્યા કરું. તું લઈને આવે લાગણીનો મેળો રે. સાથ તું લાંબી મજલનો, સાર તું મારી ગઝલનો, તું અધૂરી વાર્તાનો છેડો રે. ગીત વાગી રહ્યું હતું. કાર્તિક ફોનમાં નંબર જોઈ રહ્યો અને બસ રાતથી એ જ વિચારી રહ્યો કે નંદિનીના નંબરને કયા નામથી સેવ કરે. મીઠડી આ સજા છે, દર્દોની મજા છે, તારો વિરહ પણ લાગે વાલો રે. કાકા, આવા ઇમોશનલ સોંગ ના વગાડશો પ્લીઝ. નંદિનીએ કાર ઊભી રહેતા જ સૂચન કર્યું અને કારમાંથી ઉતરી. વાલમ આવો ને આવો ને, વાલમ આવો ને આવો ને, માંડી છે લવની ભવાઈ. ડોન્ટ નો, કાર્તિકે લખ્યું. રિયલી ડોન્ટ નો, માટે આ જ નામ બરાબર રહેશે, કાર્તિક બબડ્યું. એક સમયે નંદિનીની હર એક બાબતને સમજતો અને ઓળખતો કાર્તિક જાણે કંઈ જ જાણતો નથી નંદિની વિશે, એ ભાવ સાથે તેણે શ્વાસ ભર્યો. સંગીત બંધ થયું. કાર્તિક પણ પોતાની કારમાંથી ઉતર્યો. હોસ્પિટલની લિફ્ટ સામે નંદિની ઊભી રહી. લિફ્ટ ખુલતા જ નંદિની લિફ્ટમાં પ્રવેશી. લિફ્ટ બંધ થાય એ પહેલા કાર્તિક આવીને સામે ઊભો રહી ગયો. નંદિની એક તરફ ખસી. કાર્તિક લિફ્ટમાં પ્રવેશ્યો. અજીબ વાતાવરણ વચ્ચે ફસાયા હોય એમ કાર્તિક અને નંદિનીની એક એક ક્ષણ કલાક જેવી બનીને પસાર થઈ રહી હતી. નંદિનીએ કાર્તિક સામે જોયું. પછી બોલી, પછી મેં 2 વખત કોલ કર્યો હતો, તે રિસીવ ના કર્યો. કાર્તિક કોઈ પણ પ્રતિભાવ વિના સાંભળી રહ્યો. તે મને ઇડિયટ પણ કહ્યું હતું. હું તને ઇડિયટ લાગુ છું? નંદિનીએ કાર્તિકને કહ્યું. કાર્તિકે નંદિની સામે જોયું. તેણે નંદિનીને ઉપરથી લઈને નીચે સુધી જોઈ ને પછી નંદિનીના મોં પર જવાબ આપ્યો, યસ. નંદિની ઉશ્કેરાઈ ઉઠી. કાર્તિક વારંવાર તેને ઉશ્કેરીને તેની ભાવનાઓ સાથે રમી રહ્યો હતો તેવું નંદિનીને લાગી રહ્યું હતું. મને ગુસ્સો અપાવીને તારો વર્ષો જૂનો ગુસ્સો શાંત થતો હોય તો મને મંજૂર છે, નંદિની કહી રહી અને લિફ્ટ ખુલતા જ તે બહાર નીકળી ગઈ. કાર્તિક નંદિનીને જતી જોઈ રહ્યો. દેવાંશને મળવા આવેલી તેની મામાની દીકરી નવ્યા એક બાળકીનો હાથ પકડીને દેવાંશની રૂમમાંથી બહાર આવી કે તેનો સામનો નંદિની સાથે થયો. નંદિની? પહેલેથી ચીડાયેલી નંદિનીએ નવ્યાને જોતા જ સ્મિત કર્યું. નંદિની રૂમનો દરવાજો ખોલવા ગઈ કે નવ્યા બોલી ઉઠી, તું તો ચાલી ગઈ હતી ને? ક્યાં હતી આટલો સમય? નંદિનીએ જાણે એ પ્રશ્નને નકારી દીધો અને તે નવ્યાનો હાથ પકડી ઊભી રહેલી એ માસૂમ બાળકીને જોતા જ બોલી, તારી બાળકી છે? બહુ ક્યુટ છે. હોય જ ને તે, તેની માં હું છું. નવ્યા અભિમાન સાથે બોલી. નંદિનીને શું જવાબ વાળવો એ સમજાયું નહીં. છતાં એ બોલી, અભિમાન તારું હજુ એવું ને એવું જ છે. અભિમાન તો હોય જ ને. અભિમાન સાથે જીવવું પણ સહેલું નથી. પરિસ્થિતિથી ભાગનાર માણસ નથી હું, તારી જેમ. નવ્યાએ નંદિનીને મેણું માર્યું. નંદિની સાંભળી રહી. બદલીને આવી હોય તો કંઈ વાંધો નહીં, બાકી ફરી કંઈક પરિસ્થિતિ ઊભી થશે અને ફરીથી તું જતી રહીશ. હવે નહીં સહન થઈ શકે. નંદિનીએ રૂમનો દરવાજો બંધ કરી દીધો ને નવ્યા સામે સરખી ઊભી રહેતા બોલી, મારું બદલવું ના બદલવું તું બાજુ પર રાખ, પણ તું તો હવે બદલ. સાચે બદલી જા. એટલીસ્ટ આ હાથ પકડેલી બાળકી માટે બદલી જા. સત્ય હતું એટલે કડવું તો લાગવું જ રહ્યું. નવ્યા ઊભી હતી અને નંદિની દરવાજો ખોલી અંદર જતી રહી અને દરવાજો બંધ કરી દીધો. એ સંબંધ માટે જે માત્ર મેણા મારવા માટે જ કાયમ હતો. થોડે દૂર ઊભો રહી બધું સાંભળી રહેલા કાર્તિકના ચહેરા પર સ્મિત આવી ગયું. કદાચ તેને નંદિનીનો વળતો જવાબ ખૂબ જ પસંદ આવ્યો હતો. હું રેસ્ટના દિવસો જૂના ઘરે વિતાવવા વિચારું છું, દેવાંશે નંદિનીને કહ્યું. કેમ? મારા ઘરે કેમ? નંદિનીએ આશ્ચર્ય સાથે પૂછ્યું. એ ઘર તારું પણ થઈ ગયું? તે તેના પર તારો હક પણ જમાવી દીધો? દેવાંશ પોતે ઓઢેલી ચાદર સરખી કરતા કહ્યું. હાસ તો, તમે તમારા આલીશાન ઘરમાં જઈને આરામ કરો, મારા ઘરે નહીં પ્લીઝ. એક તો એટલું કામ છે ને તમે ચીક ચીક કરશો.
આમ કર, તેમ કર, જમી લે સમયસર, આટલો સમય કામ ના કર, પૂરતી ઊંઘ લે, વગેરે વગેરે. નંદિની ભવિષ્ય જાણતી હોય તેમ કહી રહી. નહીં, હું, સિદ્ધિ અને કર્ણ તારી સાથે રહેવા આવવાના છીએ. ફાઇનલ. દેવાંશે ફેસલો સંભળાવ્યો. જેવી તમારી મરજી, તમે જીત્યા. નંદિનીએ બહેસ છોડી દીધી. ત્યાં જ કાર્તિક પ્રવેશ્યો. કે નંદિનીએ જવા રજા માંગી. હું નીકળું છું. નંદિની કાર્તિક પાસેથી પસાર થઈ. કાર્તિક સામે એક પણ નજર નાખ્યા વિના કાર્તિકે દેવાંશને જોઈને ખભા ઉલાળ્યા. દેવાંશ પણ જાણે નંદિનીએ શું થયું એ ન જાણતો હોય તેમ હસી રહ્યો.